હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે તમારી સાથે એકદમ સરસ મસ્ત રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. એક છે મેંગો લાડુ અને બીજું છે આપણે ફાડા લાપસી કરીશું, એને તમે ઉરમું પણ કહી શકો. તો એને આપણે સરસ મજાની કુકરમાં ફાડા લાપસી બનાવીશું. તો મિત્રો, આજે આપણે સરસ મજાની બે રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો સૌપ્રથમ ફાડા લાપસી બનાવવા માટે અહીંયા આપણે ઘઉંના ફાડાનો આપણે ઉપયોગ કરેલો છે. એ ફાડા બહાર તમને ઇઝીલી સરસ રીતે મળી જાય છે. મિત્રો, આ ફાડા લાપસી સૌને બધાને ભાવે એવી આજે આપણે સરસ મજાની સરસ બનાવીશું. કુકરમાં બનાવીશું. જો તમે છૂટી બનાવતા હો તો પણ બનાવી શકો અને લચકદાર બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. અને મેંગો લાડુ બનાવવા માટે એમાં સાવ સરળ રીતે બેનું દીકરીઓને આવડી જાય એવા આપણે મેંગો લાડુ પણ બનાવીશું. અત્યારે મેંગોની ફૂલ સિઝન છે, તો મેંગો લાડુ આપણે સરસ રીતે બનાવી અને બાળકોને ખવડાવી શકીએ છીએ. બાળકો કેરી ના ખાતા હોય તો એને મેંગો લાડુ આપણે બનાવી અને ખવડાવી શકીએ છીએ. તો આજે મિત્રો, હું સરસ મજાની તમારી સાથે બે રેસીપી શેર કરવાની છું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે સૌ પ્રથમ અહીંયા ફાડા લાપસી માટેના ફાડા લીધા છે. હવે એને આપણે માપ જોઈ લઈએ. તો સૌ પ્રથમ એક નાની વાટકી આપણે ફાડા લીધા છે. એની સામે આપણે અડધું ઘી લીધું છે અને આપણે જેવું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું. અડધું અથવા પૂર્ણ એ ભાગ આપણે ખાંડનો ઉમેરી શકાય. એલચી પાવડર અને કાજુ, બદામ અને કિસમિસ. હવે આપણે સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકી દેશું. હવે આપણે 1 કપ ફાડા છે તો એની સામે આપણે 3.5 વાટકી પાણી મૂકીશું. મિત્રો, આપણું પરફેક્ટ માપ હશે તો જ આપણી ફાડા લાપસી એકદમ સરસ મસ્ત એવી બનશે. તો આપણે સૌ પ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. હવે આપણે પાણીને ગરમ કરવા બાજુના ગેસ ઉપર મૂકી દઈએ. હવે આપણે સૌ પ્રથમ કુકર લેશું. આપણે અહીંયા ફાડા લાપસી કુકરમાં બનાવવાના છીએ. હવે આપણે કુકરમાં અડધો કપ આપણે ઘી ચોખ્ખું લીધું છે એ એમાં ઉમેરી દેશું. મિત્રો, ફાડા લાપસી બનાવવી ખૂબ જ સરળ રીતે સહેલી રીત છે. તો મિત્રો, સરસ રીતે તમે પૂરો વિડીયો જોજો તો તમને પૂરી માહિતી મળશે અને સરસ મજાની તમે ફાડા લાપસી અને મેંગો લાડુ બનાવી શકશો. હવે ઘીને આપણે ગરમ થવા દેશું. મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો તમે મને માફ કરી દેજો. પનોતી એવા કંઈક શબ્દો છે મિત્રો, વચાતા નથી તો માફ કરજો. અને તમારું મિત્રો શુભ શેર કયું છે, તમે કયા શેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે ઘીને ગરમ થવા દેશું. મિત્રો, આપણે પાણી એકદમ સરસ રીતે એને ગરમ કરવાનું છે. જો તમે ઉકાળેલું પાણી ગરમ કરીને નાખશો તો તમારી ફાડા લાપસી ચીકણી થશે નહીં અને એકદમ સરસ રીતે થશે. એટલે આપણે બાજુના ગેસ ઉપર 1 વાટકી આપણે પૂરિયા લીધા છે. આ ધાણા
સોરી ઘઉંના ફાડા લીધા છે, એની સામે આપણે 3.5 વાટકી પાણી લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકેલું છે. હવે આપણું ઘી ગરમ કુકરમાં થઈ ગયું છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું એટલે એમાં ઉમેરીશું આપણે ફાડા. હવે એકદમ સરસ રીતે આપણે ફાડાને શેકવાના છે. જેમ જેમ તેનો શેકાતા જશે તેમ તેમ ફૂલાતા જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે. આપણા ફાડા એકદમ સરસ રીતે આમ સુગંધ આવે એવા શેકશું તો આપણી ફાડા લાપસી એકદમ સરસ મસ્ત એવા બનશે. ધીમા ગેસ ઉપર આપણે ફાડાને સરસ રીતે શેકી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ. તો મિત્રો, લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કલાબેન મોદી, થેન્ક યુ કલાબેન. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ કલાબેન લાઈવ જોડાણા બદલ. આપણે જેમ જેમ ઘીમાં શેકતા જાશું તેમ તેમ આપણી ફાડા લાપસીનો કલર એકદમ સરસ ચેન્જ થતો જશે અને તે ફૂલાય અને હળવી પણ થઈ જાય છે. રસીલાબેન, કેમ છો? રસીલાબેન મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. રસીલાબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરવાની છું. એક છે મેંગો લાડુ અને એક છે સરસ મજાની કુકરમાં ફાડા લાપસી. તો મિત્રો, લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન. ડિમ્પલબેન, જય શ્રી કૃષ્ણ. આપણે ફાડાને એકદમ સરસ શેકશું એટલે આપણા ફાડા લાપસી ચીકણી પણ નહીં થાય અને એકદમ સરસ મસ્ત એવી બને છે. હાલો, કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. તો અહીંયા આપણે ફાડા લાપસીની ફાડા એકદમ સરસ મસ્ત રીતે ઘીમાં રોસ્ટ થઈ ગયા છે. જુઓ, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થેન્ક યુ ડિમ્પલબેન. કેમ છો? મજામાં? વર્ષાબેન, જય શ્રી કૃષ્ણ.
હવે આપણે બાજુના ગેસ ઉપર પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે પાણીને કુકરમાં નાખીશું. આપણે એને સરસ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીં આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને આપણે 4 સીટી વગાડીશું. એને આપણે બાજુના ગેસ ઉપર ધીમા ગેસ ઉપર 4 થી 5 સીટી આપણે એને વગાડીશું. હવે 4 થી 5 સીટી વાગે ત્યાં સુધીમાં આપણે સરસ મજાના મેંગો લાડુ બનાવી લઈએ. મેંગો લાડુ બનાવવા ખૂબ જ સરળ રીત છે, સહેલી રીત છે. બધી બહેનો દીકરીઓને આવડી જાય એવા સરસ મજાના મેંગો લાડુ તમે મહેમાન આવે ત્યારે બનાવો તો પણ એકદમ સરસ નવી જ રેસીપી લાગે છે. તો મિત્રો તમે જરૂરથી મેંગો લાડુ બનાવી શકો છો. બાળકો કેરી ન ખાતા હોય તો તમે મેંગો લાડુ બનાવી અને ખવડાવી શકો છો. હવે આપણે સૌપ્રથમ 2 કેરી લીધી છે. કેરી સરસ મજાની એકદમ સરસ પાકેલી લેવાની છે. હવે આપણે કેરીની છાલ ઉતારી લેશું. આપણે મેંગો લાડુ બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણી ફાડા લાપસીની સરસ મજાની ધીમા ગેસ ઉપર સીટી વાગી જાય. મિત્રો, મેં સુરતના સરસ મજાના પ્રખ્યાત એવા રાજા રાણી પરોઠાની રેસીપી મૂકેલી છે. તો તમે મિત્રો જોજો, બાળકોને ખૂબ જ સરસ ભાવે અને બધા પરોઠાને ટક્કર મારે એવા આપણા સુરતના પ્રખ્યાત એવા રાજા રાણી પરોઠાની રેસીપી મેં મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મિત્રો, પાણીપુરીની પૂરી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે. સારી એવી મેં બનાવેલી છે. તમે પણ જોઈ અને બનાવી શકો છો. એકદમ સરસ કુરકુરી, બહાર કરતાં પણ એકદમ સરસ રેસીપી મેં મૂકેલી છે. તો મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે સરસ મજાની કેરીની છાલ ઉતારી લેશું. હવે એને આપણે નાના નાના ટુકડા કરી લેશું. કેરીના લાડુ ટેસ્ટી અને એકદમ સરસ મસ્ત એવા બને છે મિત્રો. તો તમે જરૂરથી આ રીતે લાડુ બનાવજો.
અને આપણે સરસ મજાની કેરીની છાલ ઉતારી અને આપણે સરસ મજાના કટકા કરી લીધા છે. હવે આપણે આને પીસી લેશું. હવે આપણે કેરીના કટકાને પીસી લેશું. આપણે આમાં પાણી કે દૂધ કે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી. મનીષાબેન કેમ છો? મજામાં? મનીષાબેન લાઈવ જોડાણા છો, ખૂબ ખૂબ તમારો આભાર. મનીષાબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં આપણે સરસ મજાની કેરીને આપણે પીસી લીધી છે. જુઓ, એકદમ સરસ રીતે આપણે પીસી લેવાની છે. હવે આપણે એક પેન લેશું. હવે આપણે 2 નંગ કેરી લીધી, એની સામે 1 કપ ભરી અને આપણે ટોપરાનું ઝીણું ખમણ લેવાનું છે. અમદાવાદ, થેન્ક યુ મનીષાબેન. હવે આપણે પેનમાં 2 ચમચી ઘી ઉમેરીશું. મિત્રો, આ રીતે લાડુ તમે જરૂરથી બનાવજો. ટેસ્ટી અને મસ્ત એવા લાડુ બને છે. ઘીને ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ટોપરાનું ખમણ લીધું છે એને આપણે રોસ્ટ કરી લેશું. એટલે આપણા લાડુ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને. લાડુ બનાવવા ખૂબ જ સરળ રીત છે. મિત્રો, તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે શુભ શેર કયું છે, શુભ શેર કયા શેરમાંથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણું ટોપરાનું ખમણ જેમ જેમ શેકાતું જશે તેમ તેમ તેની સુગંધ એકદમ સરસ આવશે. ટોપરાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. મિત્રો, અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. મિત્રો, 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ, તો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. પરમાર ગિરીશ, થેન્ક યુ. નીતાબેન શાહ, કેમ છો નીતાબેન? મજામાં? કૃષ્ણાબેન, કેમ છો કૃષ્ણાબેન? નીતાબેન સુરત, થેન્ક યુ નીતાબેન. નીતાબેન, આજે આપણે સરસ મજાનું ફાડા લાપસી અને સરસ મજાના
મેંગો લાડુ બનાવી છું. તો તમે લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સોલંકી જાગૃતિબેન, કેમ છો જાગૃતિબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ઇન્દુબેન, થેન્ક યુ ઇન્દુબેન. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ટોપરાનો કલરનો ચેન્જ એકદમ સરસ રીતે થઈ ગયો છે. જુઓ, હલકો હલકો બદામી રંગનો આપણે ટોપરાનું ખમણ શેકી લેશું. હવે આપણે જે કેરીનો મેંગોનો પલ્પ કરેલો છે એ એમાં ઉમેરી દેશું. આ જગ્યાએ ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે સતત હલાવતા રહેશું. લાડુ તમે કોઈ પણ પેનમાં કરી શકો. ઉર્વશીબેન, કેમ છો ઉર્વશીબેન? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે સતત હલાવતા રહેવાનું છે. આપણે કેરી, મેંગો અને ટોપરાનું ખમણનું માપ જોઈએ તો 1 વાટકો મેંગોનો પલ્પ અને 1 વાટકો ટોપરાનું ખમણ, બંને વસ્તુ સેમ લેવાની છે. અહીંયા આપણે 4 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી. આમાં તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો. જ્યારે આપણે ખાંડ નાખીએ ત્યારે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવો.
એકદમ સરસ રીતે જો જ્યારે તમે આમ ફેરવશો ત્યારે એક સરખું ફરે એટલે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. ત્યારે પાણીનો ભાગ હોય એટલો આપણે એમાં બાળીશું. હવે આપણે નાખીશું ખાંડ. એમાં પાણીનો ભાગ બળી ગયો છે. હવે આપણે ઉમેરીશું ખાંડ. જો તમે ગળ્યું ખાતા હો તો પોણો વાટકો ઉમેરવો અને હલકું મોરું મીઠું ખાતા હોય તો આપણે અડધો વાટકો ઉમેરવો. તમારે સાકર નાખવી હોય તો તમારે પીસીને નાખવી. હવે ખાંડ નાખ્યા પછી આપણું બેટર ઢીલું થઈ જશે. તો અહીંયા આપણે ખાંડ નાખ્યા પછી આપણું બેટર એકદમ સરસ ઢીલું થઈ ગયું છે. હવે આપણે સતત હલાવશું એટલે ફરી પાછું એવી જ રીતે કઠણ થઈ જશે. મુંબઈથી નરેન્દ્રભાઈ, થેન્ક યુ નરેન્દ્રભાઈ. જેમ જેમ શેકાતું જશે તેમ તેમ આપણું બેટર એકદમ સરસ લાડુનું કઠણ થતું જશે.
જો આપણું બેટર જેમ આપણે ચમચો ફેરવીએ તેમ તે ફરતું ફરતું લાગશે. જુઓ, હવે આપણે 1 જ મિનિટ એને પકાવી લેશું. આપણે એકદમ સરસ લાડુનું કમ્પ્લીટ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે 2 મિનિટ ઠંડુ થવા દેશું. એ ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં આપણે કુકરને પણ જોઈ લઈએ. આપણી ફાડા લાપસી એકદમ સરસ મસ્ત છૂટી છૂટી એવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં લેશું. પેનમાં આપણે 1 ચમચી ઘી ઉમેરીશું એટલે આપણી લાપસી ચોટે નહીં. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે ત્યાં લાપસી હતી તે એમાં ઉમેરી દેશું. ધીમા ગેસ ઉપર આપણે સરસ રીતે ધીમી સીટી મારશું તો કુકરમાં પણ આપણે ચોંટી નથી. હવે આપણે એમાં ઉમેરીશું ખાંડ. અડધો વાટકો જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવી. અહીંયા આપણે અડધો કપ ખાંડ ઉમેરીએ છીએ. એમાં નાખીશું આપણે એલચી પાવડર. એમાં નાખીશું આપણે ડ્રાયફ્રૂટ, બદામ, કાજુ ને કિસમિસ. જો તમારે ઘીમાં રોસ્ટ કરવા હોય તો તમે 1 ચમચી ઘી મૂક્યું ત્યારે તમારે એમાં રોસ્ટ કરી લેવા. હવે આપણે ખાંડ નાખેલી તો 2 મિનિટ એને પકાવી લેશું. ખાંડ નાખ્યા પછી 2 મિનિટ પકાવી અને માથે સરસ રીતે ઢાંકણ ઢાંકી દેવું એટલે તમારા જે આ ફાડા લાપસીના દાણા છે એકદમ સરસ રીતે ફૂલી અને એકદમ સરસ તૈયાર થઈ જાય. દાણો એકદમ સરસ ફૂલી અને દડા જેવો થશે તો જ આપણી લાપસી સરસ લાગશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું.
મિત્રો આપણી ફાડા લાપસી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બની છે. તો મિત્રો આજની મારી ફાડા લાપસીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે સરસ મજાના લાડુ તૈયાર કરી લઈએ. હવે આપણે લાડુમાં એલચી પાવડર નાખીશું. હવે એને આપણે મિક્સ કરી લેશું. આપણે ઘી વાળે આવી રીતે હાથ કરીશું. થોડુંક આપણું લાડુનું બેટર ગરમ છે, ઠંડુ થાય પછી જ લાડુને વારવા. આપણે ટોપરાના ખમણમાં આવી રીતે રગદોળી દેશું. આપણા લાડુ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. બાળકોને તો ખૂબ જ ભાવશે એવા લાડુ તૈયાર થયા છે. તો મિત્રો આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એક છે કુકરમાં ફાડા લાપસી અને બીજું છે સરસ મજાના મેંગો ટેસ્ટી લાડુ. તમારે જેવડો શેપ આપવો હોય એવડો તમે આપી શકો. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મિત્રો લાઈવ જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. તો બધાએ લાઈવ જોડાજો અને સરસ મજાની આપણે સાથે મળી અને નવી નવી રેસીપી આપણે શીખીશું. તમારે ફૂલ ઠંડુ થવા દેવું. 10 મિનિટ સુધી ઠંડુ થશે તો તમારા લાડુ એકદમ સરસ હાથમાં પણ તમને ગરમ નહીં લાગે અને લાડુ તમે વારી શકશો. જો મિત્રો આપણા મેંગો લાડુ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે મેંગો લાડુ બનાવજો. તો મિત્રો આજે આપણે તમારી સાથે સરસ મજાની 2 રેસીપી શેર કરેલી છે. એક છે ફાડા લાપસી કુકરમાં બનાવેલી સરસ મજાની ટેસ્ટી અને મેંગો લાડુ. તો મિત્રો બંને રેસીપીમાંથી કઈ રેસીપી તમને સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકો સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.